બનાસકાંઠાના પાલનપુરમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાલનપુર ડેરી રોડ પર ટ્રેઝર આનંદ ચાણક્યપુરી રેસિડેન્સીમાં ઢીચણસમાં પાણી ભરાયા હતા. ટ્રેઝર સોસાયટીમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘર આગળ પાણી ભરાઈ રહેતા લોકો ઘરની બહાર પણ નીકળી શક્યા ન હતા. આ રેસિડેન્સીઓમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. વેરા લેતી પાલિકા સામે લોકોનો ભારે રોષ જોવા મળ્યો હતો. વરસાદમાં સોસાયટીઓના લોકો પરેશાન થાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ટ્રેઝર રેસિડેન્સી પાલનપુર ડેરી રોડ ઉપર આવેલી છે. આ સોસાયટીની અંદર ઢીંચણસામાં પાણી ભરેલા છે, બરાબર છે. તો પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી. અહીંયા આગળ એક સોસાયટી બને છે, તો એ લોકો દાદાગીરી કરી અને અમારો રસ્તો પણ બંધ કરી દીધો. પાણીનો નિકાલ તો અમારો લેઆઉટ પ્લાનની અંદર પણ એ બનાવેલો છે, રસ્તો બતાવેલો છે, પણ એ લોકોએ કોઈ કર્યું નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મળેલા, અમે કલેક્ટર સાહેબને બી મળેલા, નગરપાલિકાના કોર્પોરેટર પ્રમુખશ્રીને પણ મળેલા કે આ લોકો પાણીની વ્યવસ્થા અમને કાઢી આપે. ગઈ સાલ કરી દો, કશું જ થયું નથી. એક વર્ષ પૂરું વીતી ગયું, છતાં આ લોકોએ કશું જ કરેલું નથી, બરાબર છે. છોકરાઓને સ્કૂલમાં જવાની તકલીફ પડે છે. હવે 2 દિવસ માટે અહીંયા અમારે સંપૂર્ણ રજા જેવો માહોલ થઈ જાય છે. અહીંયા ઘરમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી. બહુ તકલીફ પડે છે. બાળકો સ્કૂલ પણ નહીં જઈ શકતા અને ધંધે પણ નહીં જઈ શકતા, અને અમારા ઘરમાં પાણી છે કે અંદર ઘૂસી ગયું છે, એટલે દૂધવાળા દૂધ આપવા પણ નહીં આવી શકતા. બહુ તકલીફ પડે છે. આગળ પાણી બિલ્ડરે દિવાલ બનાવી દીધી એટલે પાણી પણ નહીં જતું. અનમોલ વિલાસ સોસાયટી બને છે, એમની મનમાનીથી અમને દિવાલ કરી દીધી એટલે પાણીનો નિકાલ કોઈ છે એની જતો નહીં. એટલે નવી સોસાયટી બની છે, અનમોલ વિલાસ હજી ચાલુ છે, પણ એને દિવાલ બનાવી દીધી એટલે પાણી જતું નહીં. અમારી માંગણી છે કે કોઈ જલ્દી વ્યવસ્થા કરો એટલે બાળકો સ્કૂલ જઈ શકે અને આ રોગચાળો પણ ઓછો થાય. નહીં તો 2 દિવસ આ બંધ રહે એટલે અમારો રોગચાળો બહુ થવાનો. હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક બોલ.